અહીંથી બહાર નીકળે એટલે તરત તો જરાય પરિવર્તન ની 100 વર્ષ રહ્યો સિંધુમાં તું ભીતર ના ભીંજાણો પાણા 100 વર્ષ સુધી પાણીમાં રહ્યો એમ 100 વર્ષ સુધી આપણે સત્સંગીમાં રહ્યા અને જરા કંઈ જો આપણા જીવનની અંદર કાંઈ પણ પરિવર્તન ન આવતું હોય તો આપણે બીજાને દોષ દેવાની જરૂર નથી. આપણે આપણાને દોષ દેવો જોઈએ કે વિકાર છે મારા જીવનને. જો આવા સંતો મહાપુરુષોનો સંગ કરવા છતાંય મારા જીવનની અંદર જો કંઈ પરિવર્તન ન આવ્યું હોય તો ઓલું નહીં કીધું નદી કિનારે કોઈ નર ઊભા એની તૃષ્ણા ન છીપાણી કાં તો આળસું અંગ એનું અને કાંઈ પાપ સરિતા સુકાણી. હે મારા હરિજનો આ જૂનો ધર્મ લ્યો જાણી. ગુરુ કર્યા અને વિમળ ના થઈ એની વાણી કાં તો ગુરુજી એનો જ્ઞાન વગરનો અને નક્કી ન કરી પાપી પ્રાણી એમ. કાં તો એ કે ગુરુ એનો જ્ઞાન વગરનો અને કા હોય એ પાપી પ્રાણી. બાકી કે આમાં થાય નહીં એવું બને જ નહીં એમ. પણ નથી થતું શું કામ? તો કે ચિંગારી માં લગાડતા જ નથી. બે એમને પડ્યા હજારો વર્ષોથી પાસે પાસે પણ ભેગા થાય તો ચિંગારી થાય ને. કબીર સાહેબ કે ચકમક લોહા રહે કે ચંગા હોય નહીં ઉજિયારી ભેગા જ રહે છે એમને થાય અજવારું તો કે નહીં સંજોગ ગુરુ દયા બિન નીચે નહીં અંધિયારી. જો ગુરુની કૃપા થાય ને ચિંગારી મારી દે તરત ભડકો તરત દેખાઈ જાય. હજારો વર્ષોનો અંધકાર હોય એક નાની આમ કરી દિવાળી કરો તો અંધકાર તરત ગાયબ. કેમ અંધકાર કંઈ એમ કેમ હું 1000 કરોડ વર્ષથી આ ઘરમાં છું હવે હું એમ જાય નહીં, જાય ધીમે ધીમે ના. આમ પિંક કરો ને એક એવડો દીવડો બરો એટલે અંધકાર ગાયબ. એમ હજારો વર્ષોનું આપણી અંદર કદાચ ને અજ્ઞાન પડ્યું હોય ને તો એક સેકન્ડમાં વયું જાય. પણ આપણી પાસે એવી જિજ્ઞાસા હોવી જોઈએ. હમણાં મુકેશભાઈ એવા સાધકોની ગણતરી કરાવીને એમાં એક 4થા નંબરનો સાધક છે એને કહેવાય મુમુક્ષ સાધક. એને 3 બતાવ્યો, 4થો બતાવું. જેની અંદર એવી મુમુક્ષા હોય એવો મુમુક્ષ સાધક હોય ને એ જ આને પામી છે. બાકી હોય જાણવા વાળા હોય કે હાલ તો ખરી જાણી લઉં શું એવું બધું ત્યાં છે. આપણે ઓલા ગુરુએ આવું આપ્યું, ઓલા ગુરુએ ફલાણા ગુરુએ આવું આપ્યું, આને આવું આપ્યું, આવી વાત કરે, ઓલો આવી વાત કરે છે તો હાલ આની પાસે જાણી લઉં શું છે એમ. અને બધાનું ભેગું કરે ને પછી થાય દખો. ક્યાંય મેળ પડે નહીં. સારું આ સાચું કે ઓલું સાચું કે હાલું સાચું. આખી જીવન એમને વહી જાય નક્કી કરવામાં. ઘડીક તો કે ઊંધે માથે રહ્યો, ઘડીક સીધો સીધો રહ્યો, ક્યાંય મેળ પડ્યો નહીં. પછી ઓલા બાપા આવ્યા ખબર રાતે 2 વાગે મારે કે 20 વર્ષથી ઓમ સોમ કરું કંઈ મેળ પડ્યો નહીં. હું કામ મેળ ન પડ્યો? તો કે એની પાસે મુમુક્ષા નથી, પ્રેમ નથી. બાકી થાય શું કામ નહીં? એમ કીધું કે ચંદન સેવતા વિષધર થયો હેમનો. ચંદનની સેવના જો સાફ કરવા માંડે ને તો એનું ઝેર હટી જાય. ચંદન સેવતા વિષધર થયા હેમના. ગુરુજી એવા ગોતીએ એમ, એવા ગુરુનો સંગ કરીએ કે જેના સંગમાં રહેવાથી છે ને એનો રંગ લાગી જાય. ચંદનનું વૃક્ષ એક જ હોય જંગલની અંદર, પણ જે ચંદનના વૃક્ષને ઓળખી શકે ને એ જ એને ઓરિજિનલ વૃક્ષને ગોતી શકે. બાકી જે વૃક્ષને અડે એમાંથી ચંદનની સુગંધ આવે. નક્કી ન કરી શકે કે આમાં કયું ચંદનનું વૃક્ષ છે. એની આજુબાજુ વાળાને સુગંધિત કરી દે. એમ સંતો છે ને એ ચંદન સ્વરૂપી છે. એના સંગમાં આવે ને